તો કેમ છો મારા સિહોરીના વાસીઓ? સવારમાં આપણે વિડીયો લેવાનું ચાલુ કરી દીધું હતું અને આ ફિલ્ટરે તો કેટલી ધોળી બનાવી દીધી હતી. આવા ધોળા તો આપણે છીએ જ નહીં હો. સવારમાં પાણી ભરવા મૂક્યું અને ચા બનાવવા મૂકી હતી તો ચા તો ઉભરાઈ ગઈ અને પછી આપણે કાનુડાને લઈને બેસી ગયા અને તૈયાર કરવા માટે. એને તૈયાર કર્યા પછી આપણે તુલસી માતાને અગરબત્તી કરી, દીવો કર્યો અને એમને જળ ચડાવી દીધું. એના પછી સૂર્યનારાયણ ભગવાનને બી આપણે જળ ચડાવી દીધું. પછી આવ્યા અંદર અને પનીર બનાવેલું પડ્યું હતું તો થયું કે લાવને પનીરના પરાઠા બનાવીએ. તો પછી આજે અમે બનાવી દીધા હતા પનીરના પરાઠા અને બહુ જ સરસ મજાના પનીરના પરાઠા બન્યા હતા, જે મેં ચા જોડે ખાઈ લીધા હતા. ચા જોડે પનીરનો પરાઠો ખાધા પછી બપોર માટે બનાવવાનું હતું કોબીજ વટાણાનું શાક અને રોટલી, કારણ કે અમારા બંનેને જવાનું હતું પાટણ શોપિંગ કરવા માટે. તો અમે નીકળી ગયા તૈયાર થઈ અને પાટણ ગાડી કાઢી અને સિહોરી સિટીમાં થઈ અને આપણે પહોંચી ગયા પાટણ પાલિકા બજારમાં ગયા અને ત્યાં એક જગ્યાએ અમે કપડાં જોવા માટે ગયા. આજે રવિવાર હતો તો મોસ્ટલી દુકાનો તો બંધ જ હતી અને અહીંયા આગળ તો ખબર નહીં કોને આનો મર્ડર કરી નાખ્યો હતો. હા, તે કરતાં અમને થોડા કપડાં ગમ્યા એટલે અમે ત્યાં આગળથી લઈ લીધા અને મેં અહીંયા બી આપણો વિડીયો બનાવવાનું તો નહોતું જ મૂક્યું. પછી અહીંયા આગળ આવ્યા અને ત્યાં આગળ અમે ખાઈ લીધી પાણીપુરી. અલગ અલગ પાણીવાળી પાણીપુરી ખાધી પણ કાંઈ મજા એટલી બધી આવી નહીં એટલે પછી મૂકી દીધી. અને પછી આવી ગયા કચ્છ માંડવી. ત્યાં આગળથી દાણાવાળી દાબેલી પેક કરાવી અને આપણને મળી ગયું હતું આ ક્યુટ મજાનું પાર્સલ અને ખોલીને જોયું તો એમાં હતી બહુ બધી ચોકલેટ. તો આપણે રોજ એક ચોકલેટ ખાઈશું. અને પછી મેં શેકેલી દાબેલી લઈ લીધી અને એ ખાઈ લીધી. પછી રિટર્ન આવી ગયા સિહોરી ઘરે આવી થોડું કામ કર્યું અને પછી મેં કરી દીધી દીવાબત્તી કરી અને થોડી વાર બેઠા અને પછી મેં કરી નાખી પપ્પા અને ભાઈ માટે પથારી કરીને હવે આપણે સૂઈ જઈએ. બાય બાય, જય માતાજી. મજા આયા.